હવે તમને ઓપરેટરોને સમજવામાં ધીરે ધીરે લઈ જશે, જે સ્પષ્ટપણે કહેવું જોઈએ કે આ સ્પિન શૂન્ય ઓપરેટર અથવા કોણીય મોમેન્ટમ શૂન્ય ઓપરેટર, કોણીય વેગ 1 ઓપરેટર અને તેથી વધુ છે. તે ખૂબ જ સ્પષ્ટ રીત છે જેમાં તમે જોઈ શકો છો કે એક ટ્રિવિયલ ઓપરેટર છે જે સ્કેલર ઓપરેટર છે. જ્યારે તમે તેને ક્લાસિકલ મિકેનિક્સમાં સ્કેલર કહો છો તો તમે તેને શા માટે સ્કેલર તરીકે કહો છો? તમે માત્ર પરિભ્રમણને જ જુઓ છો કારણ કે કોણીય મોમેન્ટમ એ પરિભ્રમણ હેઠળ પરિભ્રમણનું જનરેટર છે અને સ્કેલર ઓપરેટર સમાન રહે છે. ઉદાહરણ તરીકે, રેડિયલ કોઓર્ડિનેટ વાસ્તવમાં સ્ક્વેર રૂટ હેઠળના બે r.r વેક્ટરનું ડોટ પ્રોડક્ટ છે, જે રેડિયલ કોઓર્ડિનેટ પરિભ્રમણ હેઠળ બદલાતું નથી. તેથી તમે તેને સ્કેલર કહો છો. હવે આપણે આવા સ્કેલર ઓપરેટરો સાથે જોડાવા માંગીએ છીએ. તમારી પાસે પોઝિશન ઓપરેટર હોઈ શકે છે. રેડિયલ ઓપરેટર આ સેન્ટ્રલ ફોર્સની સમસ્યાઓમાં રેડિયલ કોઓર્ડિનેટર ઓપરેટરો છે. તે સ્કેલર ઓપરેટર છે. આ આપણે શું કહીશું? પરંતુ પરિભ્રમણ હેઠળ ઔપચારિક વ્યાખ્યા છે. આપણે જોયું છે કે રાજ્ય વેક્ટર કેવી રીતે પરિવર્તન કરે છે અને આપણે એ જોવાની જરૂર છે કે કેવી રીતે કોઈપણ લિનિયર ઓપરેટરો કોઈપણ લિનિયર ઓપરેટર હેઠળ રૂપાંતરિત કરે છે. જો સ્ટેટ વેક્ટર પરિભ્રમણ હેઠળ રૂપાંતરિત થાય છે તો તમે જાણો છો કે તે u થી I j ડોટ o થીટામાં કેવી રીતે રૂપાંતરિત કરે છે. h ક્રોસ દ્વારા અનુરૂપ ઓપરેટરો આને બદલી શકે છે. તો આપણે ઓપરેટરને સ્કેલર ક્યારે કહીએ છીએ? જ્યારે પ્રાઇમ કોઈ ફેરફારની બરાબર હોય ત્યારે પ્રાઇમ સમાન બને છે. જેને આપણે સ્કેલર ઓપરેટર કહીએ છીએ તે ક્યારે થઈ શકે છે? તે ક્યારે થઈ શકે છે? ફક્ત ત્યારે જ જ્યારે કોણીય વેગવાળા સ્કેલર ઓપરેટરના કોમ્યુટેટર શૂન્ય હોય. તમે તપાસ્યું છે કે LIR રેડિયલ અથવા કોઓર્ડિનેટના ફંક્શન સાથે LIR સાથે શૂન્ય છે. તમે યાંત્રિક રૂપે તપાસ્યા છે. હવે હું માત્ર એ કહેવાનો પ્રયાસ કરી રહ્યો છું કે સ્કેલર ઓપરેટરો તેઓ કોણીય વેગ જનરેટર સાથે રૂપાંતરિત કરે છે, જે તમને એ પણ કહે છે કે જ્યારે આ બદલાશે ત્યારે અન્ય ઓપરેટરો કોણીય મોમેન્ટમ જનરેટર સાથે રૂપાંતરિત થશે નહીં અને તેઓ રૂપાંતરિત થશે નહીં. ક્લાસિકલ મિકેનિક્સ આપણને કહે છે કે જો તમારી પાસે વેક્ટર ઓપરેટર અથવા પોઝિશન વેક્ટર છે તો તમે જાણો છો કે તે વેક્ટરના પોઝિશનના ઘટકો પરિભ્રમણ હેઠળ કેવી રીતે રૂપાંતરિત થાય છે. કોઈપણ વેક્ટર ઓપરેટર જેમ કે તમે વેક્ટર પોટેન્શિયલ અથવા ઇલેક્ટ્રિક ફિલ્ડ મોમેન્ટમ લો છો, તેઓએ પરિવર્તન ગુણધર્મોને તમારા પોઝિશન વેક્ટરના તમારા ઘટકોથી અલગ નથી. તેથી જ તમે તેમને વેક્ટર કહેવા માટે બોલાવ્યા છો. વેક્ટર્સની ઘોષણા ઉપરાંત કેટલાક વધુ ભેદ છે જે સમાનતામાં ફેરફાર કરે છે. જે પોલર વેક્ટર્સ અક્ષીય વેક્ટર છે તે સમાનતામાં ફેરફાર કરતા નથી. ઓછામાં ઓછા યોગ્ય પરિભ્રમણ માટે તે પ્રાપ્ત કરતા નથી. તેમાં કોઈ ફરક નથી અને યોગ્ય પરિભ્રમણ હેઠળ કોઈપણ વેક્ટર પોઝિશન વેક્ટરના ઘટકોની જેમ પરિવર્તિત થશે. આ તમે ક્લાસિકલ મિકેનિક્સથી જાણો છો. સ્પષ્ટપણે આ ઇક્વેશન એ પ્રાઇમ નથી કે તમે જાણો છો કે ત્યાંથી પરિભ્રમણ હેઠળ પ્રાઇમ ફેરફારો પણ કેવી રીતે કરી શકે. તમે તારવી શકો છો. વિવિધ પોઝિશન સાથે કોણ મોમેન્ટમના કોમ્યુટેટર શું છે તે તમે તારવી શકો છો. હું જે પણ પોઝિશન ઓપરેટરના ઘટકો માટે લખું છું તે કોઈપણ વેક્ટર ઓપરેટર માટે રાખવું જોઈએ. જો તમારી પાસે ન હોય તો તમારે આ તપાસવું જોઈએ. તમારે પાછા જવું જોઈએ અને આ તપાસવું જોઈએ. જે I કોઈપણ ડોટ પ્રોડક્ટ સાથે જે શૂન્ય છે અને તમે તે પણ બતાવી શકો છો કે તેથી જ તેને સ્કેલર ઓપરેટર કહેવામાં આવે છે અને જે I સાથે એ જે જો તે પોઝિશન છે તો તેનું કોઓર્ડિનેટ તમે જાણો છો કે તે શું છે. I H ક્રોસ એપ્સિલોન I J K A K
આ તે છે જેને આપણે વેક્ટર ઓપરેટર તરીકે કહીએ છીએ. જેને વેક્ટર ઓપરેટર તરીકે ઓળખવામાં આવે છે જો તે બરાબર એ જ રીતે વર્તે છે જે પ્રકારના ઘટકોની પોઝિશન વેક્ટર પરિભ્રમણ હેઠળ વર્તે છે. તો તમે જઈ શકો છો અને તપાસ કરી શકો છો કે જે આઈ મોમેન્ટમ જે ઘટકો છે તે આઈ એચ ક્રોસ એપ્સિલોન આઈ જે કે પી કે હશે. કોણીય મોમેન્ટમ જે આઈ પોતે વેક્ટર ઓપરેટર છે. આ તમારા પરિચિત કોણીય વેગ બીજગણિતને સંતોષે છે. તમે જાણો છો કે પોઝિશન વેક્ટરના ઘટકો કેવી રીતે બદલાય છે. આપણે આ પણ ડેલ્ટા આર કરીએ છીએ. તે જ રીતે ડેલ્ટા એ પણ પરિભ્રમણ હેઠળ બદલાશે અને જો તમે તે લખવાનો પ્રયત્ન કરશો તો તમને મળશે કે તેનું કોમ્યુટેટિવ બ્રેકેટ કારણ કે ડેલ્ટા આર જો તમને અનંત પરિભ્રમણ માટે તેનો ડેલ્ટા ઓમેગા ક્રોસ આર યાદ હોય વેક્ટર ઓપરેટરના કોઈપણ ડેલ્ટા માટે જો તમે તે કરો છો જો તમે બંને બાજુની તુલના કરો છો તો બંને બાજુ મેળ કરી શકો છો. તે છે જો આ કોમ્યુટેટર આ થીટાને નાનું રાખે તો ત્યાં એક કોમ્યુટેટિવ બ્રેકેટ હશે અને તે કોમ્યુટેટિવ તમે તમારી પ્રેક્ટિસ માટે મને તે બતાવી શકો છો. મેં આને વિસ્તૃત રીતે પોઝિશન ઓપરેટર માટે કર્યું. કૃપા કરીને જાઓ અને કોઈપણ વેક્ટર ઓપરેટર માટે તે જ વસ્તુ કરો. કોઈપણ વેક્ટર ઓપરેટરે પોઝિશન ઓપરેટરની જેમ જ વર્તન કરવું જોઈએ. તેથી આ વેક્ટર ઓપરેટર છે, આ વેક્ટર ઓપરેટર છે, આ વેક્ટર ઓપરેટર છે. તે બધા પરિવર્તન કરે છે. વેક્ટર ઓપરેટર જે યોગ્ય બાજુ પર જોવા જોઈએ અને આગામી ઓપરેટર શું છે તે આપણે ધ્યાનમાં લેવું જોઈએ કે આપણે સ્કેલર કર્યું છે, આપણે વેક્ટર કર્યું તો પછી આપણે ટેન્સર જોઈએ. એક પરિચિત દશકોમાંથી એક જેનો તમે બધા અભ્યાસ કર્યો છે તે ઇનર્શિયા ટેન્સરનો મુમેન્ટ છે. ઇનર્શિયા ટેન્સરનો મુમેન્ટના બે સૂચકાંકો છે. ખાતરી કરો કે તમે જડતાની ક્ષણ કાર્યરત લેબ્સમાં પણ કર્યું હશે. તમે જડતાની ક્ષણમાં ઘણી સમસ્યાઓ કરી છે. તે એક મેટ્રિક્સ છે જે તમે જાણો છો તે મેટ્રિક્સ છે. મેટ્રિક્સ કેટલાક એમઆઈજે મેટ્રિક્સ અથવા આઈઆઈજે મેટ્રિક્સ તરીકે લખી શકાય છે જ્યાં વેક્ટર તરીકે માત્ર એક ઇન્ડેક્સ હોય છે. એક સ્કેલર શૂન્ય ઇન્ડેક્સ ધરાવે છે. હું ધીમે ધીમે તમને પરિભ્રમણ હેઠળ વિવિધ ઓપરેટરોની વર્તણૂકની વિભાવના પર લઈ જઈશ. જો તમે બે સૂચકાંકો સાથે જડતાની ક્ષણ લો છો, જો તમે પરિભ્રમણ કરો છો તો તે શું થાય છે હું તમને જવા અને તેને જોવા માંગુ છું. જો તમે આઈઆઈજે લેશો તો મને ખાતરી છે કે તમે આ બધું કર્યું હશે, પરંતુ જો તમે આ ન કર્યું હોય તો તેથી જો હું એ આઈ બીજે લઉં અને આને ટી આઈ જે કહીશ મુમેન્ટના ઇનર્શિયા ટેન્સર આ એક મને તે એમ આર આઈ આર જે તરીકે લખવા દો અને મને તે બધા બાદબાકી વિશે ભૂલી જવા દો અને તેથી વધુ. માત્ર ઉદાહરણ તરીકે જો હું આને એ અને બી લઉં તો એ જ માન્ય છે જ્યારે હું બે ઇન્ડેક્સ ઓબ્જેક્ટ પર રોટેશન કરું છું. જ્યારે હું એક ઇન્ડેક્સ ઓબ્જેક્ટ પર પરિભ્રમણ કરું છું ત્યારે મને પ્રાઇમ આઈ મળશે. આર આઈ જે તે પરિભ્રમણ મેટ્રિક્સ ગણો એ જે છે. જ્યારે હું કરું છું તે આઈ પ્રાઇમ આઈ જે પર છે અથવા ટી પ્રાઇમ આઈ જેને પણ લેવા દે છે. રોટેશન હેઠળ શું થાય છે? આર આઈ આઈ એક આર જે એક તે જ રીતે આ એક પણ સમાન આર મેટ્રિક્સ ત્રણ ડાયમેન્શનમાં કેટલા એલિમેન્ટ છે? કેટલા? 9. જો હું આને વેક્ટર ઓપરેટર આર આઈ તરીકે જોઉં છું તો તેની પાસે ત્રણ ઘટકો છે.
આ બીજા વેક્ટર છે અને બે વેક્ટર્સને જોડવાના 3 ઘટકોવાળા બીજા વેક્ટર છે જે ટેન્સર પ્રોડક્ટ લેવા જેવું છે. મેં બે વેક્ટરને જોડ્યા છે. આ બે વેક્ટરને જોડે છે. આ વેક્ટર છે. આ વેક્ટર છે. આ 3 ઘટકો છે. આ વેક્ટરના 3 ઘટકો છે. ટેન્સર એ દશક પ્રોડક્ટ છે. આ રચનાનું ડાયમેન્શન શું છે? 3 ગુણ્યા 3 છે. 9 ઇન્ડિપેન્ડન્ટ ઘટકો છે. તમે કહ્યું છે. કમ્પોઝ કરેલ ઓબ્જેક્ટના 9 ઇન્ડિપેન્ડન્ટ ઘટકો 3 ડાયમેન્શનલ વેક્ટરથી બનેલા છે જે 3 ડાયમેન્શનલ વડે ગુણાકાર કરે છે. અન્ય વેક્ટર શું આ બેલ વગાડે છે જે હું ચલાવવાનો પ્રયાસ કરી રહ્યો છું? આપણે અનકપલ બેઝિસ અને કપલ બેઝિસ પર કર્યું છે. સ્થિતિના સંદર્ભમાં હું ઓપરેટર બે વેક્ટર ઓપરેટર લઈને તેમને કમ્પોઝ કરી શકું છું અને બે અનુક્રમિત ઓબ્જેક્ટ મેળવી શકું છું. અને હવે હું આને ઉકેલવા માંગુ છું. હું આને ભાગમાં ઉકેલવા માંગુ છું જે હું તેને તમારા કપલ કેસ જેવો જ કહીશ. એક ટી મેટ્રિક્સનો ટ્રેસ છે. જે પરિભ્રમણ હેઠળ ટી મેટ્રિક્સનું ટ્રેસ શું કરે છે? ટ્રેસ સમાનતા હેઠળ અવ્યવસ્થિત રહે છે. ટ્રાન્સમિટ ટી મેટ્રિક્સનો ટ્રેસ પરિભ્રમણ હેઠળ સ્કેલરની જેમ વર્તે છે. તે એક ડાયમેન્શનલ છે. આ એક ડાયમેન્શનલ છે. હું બીજું શું કરી શકું? હું આ બે વેક્ટરનું ક્રોસ પ્રોડક્ટ લઈ શકું છું. 3 ડાયમેન્શનલમાં બે વેક્ટરનું ક્રોસ પ્રોડક્ટ એક વેક્ટર છે અને એ ક્રોસ બી એ વેક્ટર છે. હું એક એન્ટી સિમેટ્રિક કોમ્બિનેશન લખી શકું છું જેને હું ક્રોસ બી તરીકે કહું છું. ત્યાં કેટલા ઘટકો છે? 3 એ ક્રોસ બીમાં ફક્ત 3 ઘટકો છે અને સિમેટ્રિક T1 2 T1 3 2 3 અને અન્ય એન્ટી સિમેટ્રિક 3 ઘટકો છે જે પરિભ્રમણની જેમ વર્તે છે. તે વેક્ટરની જેમ વર્તે છે. શું બાકી છે? મેં એક ટ્રેસ બહાર કાઢ્યું. મેં એક એન્ટી સિમેટ્રિક ઓપરેટરને પુલ કર્યું છે જે સિમેટ્રિક બાકી છે. તે મેં બહાર કાઢ્યું નથી. સિમેટ્રિક તમારે ટ્રેસને બાદ કરવું પડશે. જે સિમેટ્રિક છે તે 3 ડાયમેન્શનલ સિમેટ્રિક મેટ્રિક્સમાં કેટલા ઘટકો હશે? અને જો તમે ટ્રેસ દૂર કરો છો તો ટ્રેસ એક કન્ડિશન છે કે તમે ડાયગોનલ તત્વોને દૂર કરી રહ્યા નથી. તેથી તમારી કોણીય વેગમાં 5 ડાયમેન્શનલ પોઝિશનને જે 2 = 2j+1 જે અહીં કંઈક સામ્યતા ધરાવે છે તે કહેવામાં આવે છે. મેં શું કર્યું? મને એક કાચી રચના મળી જે 9 ડાયમેન્શનલ છે. હું પરિભ્રમણ હેઠળ એક ભાગને બહાર કાઢવા માંગુ છું જે નીચલા ડાયમેન્શનલ છે. એક બીજો ભાગ જે અપ્રગટ છે. તે અપરિવર્તનશીલ નથી. તે પરિભ્રમણ હેઠળ વેક્ટરની જેમ વર્તે છે. અને પછી અન્ય એક છે જે બરાબર 2 આ જે બરાબર 1 અને જે બરાબર 1 છે.
કારણ કે તેમાં 3 ઘટકો હોય છે. જ્યારે તમે જે બરાબર 1 અને જે બરાબર 1ના 2 ઓપરેટરોને જોડો છો ત્યારે આપણે કોણીય વેગ કોમ્બિનેશનમાં કેટલી શક્યતાઓ જોઈ છે. તમારે જે બરાબર 1 જે બરાબર 2 જે બરાબર 0 મેળવવું પડશે. તે બરાબર છે જે મને મળે છે પણ ખરેખર તમારા માટે બીજગણિત કર્યું નથી. મેં તમને એક પ્રકારનો અનુભવ કરાવ્યો છે કે બધા ઓપરેટરો પાસે માત્ર ઇન્ટીજર કોણીય વેગ છે. ચાલો તે રીતે મૂકીએ. મારા બધા વેક્ટર ઓપરેટર ભૌતિક મોમેન્ટમ કોણીય પોઝિશન મોમેન્ટમ ઓપરેટર બધું જ પૂર્ણાંક છે. હા, મારે આને તકનીકી રૂપે એલ તરીકે કહેવું જોઈએ કારણ કે તે 3 ઘટકો છે અને તે વેક્ટર ઓપરેટર સંખ્યા છે. તે સમાનતા છે અથવા ઓપરેટરો વચ્ચે એકથી એક કોરસ્પોન્ડન્સ છે જે આપણે ક્લેબસ્ટ-ગોર્ડન મેટ્રિક્સમાં કર્યો હતો તે રીતે વર્તવું પણ એક સમાન છે. આ ફક્ત તમારા વિશે વિચારવા માટે છે. તમારા બધા સ્ફિયરિકલ હાર્મોનિક્સ જે તમે તમારા બધા સ્ફેરિકલ હાર્મોનિક્સ કર્યા હતા તે તમે ક્યારેય લખ્યા નથી કારણ કે તમે ક્યારેય ચતુર્ભુજ લીધા નથી. જો તમને યાદ હોય કે જ્યારે આપણે આ કર્યું ત્યારે આપણે કહ્યું હતું કે આપણે તમામ બહુપદીઓ x વેરિયેબલમાં લખી શકીએ છીએ અને 3 ડાયમેન્શનલમાં પણ તમે તે કરી શકો છો પરંતુ તે તમે લીધું નથી. તમે r થીટા ફાઈમાં એક લિનિયર કોમ્બિનેશન લીધું છે ખાસ કરીને થીટા ફાઈ એ રીતે કે તમે L બરાબર 1 L બરાબર 2 કહી શકો છો. યાદ રાખો કે તમે જે રીતે આ કર્યું છે તે તમે ક્યારેય લીધું નથી. હું ફક્ત તમને તે અનુભવ આપવાનો પ્રયાસ કરી રહ્યો છું. ત્યાં અમુક પ્રકારનો એકથી એક કોરસ્પોન્ડન્સ છે કે તમારી પાસે સ્થિતિ જેમ છે. ત્યાં એક સમાન રીત છે જેમાં તમે એક અનુક્રમણિકા સાથે ઓપરેટરો કહી શકો છો જેને હું k તરીકે કહું છું અને બીજી ઇન્ડેક્સ જેને હું q તરીકે કહું છું. તેથી સ્કેલર ઓપરેટર 0 0 વેક્ટર ઓપરેટર છે. એક અલ્પવિરામ q છે જેમાં 3 ઘટકો છે. આ એક કમ્પોનન્ટ ધરાવે છે અને પછીની બાબત એ છે કે તમે ઉચ્ચ રેન્ક ટેન્સર મેળવવા માટે વેક્ટર કમ્પોઝ કરી શકો છો. વેક્ટર કમ્પોઝ કરી શકે છે અને ત્રીજું રેન્ક ટેન્સર મેળવવા માટે 3 વેક્ટર કમ્પોઝ કરી શકે છે. આજે જે પણ મેં કર્યું તે AIBJ છે પરંતુ તમે AIBJCK લઈ શકો છો અને 3 ઇન્ડેક્સનો ઓબ્જેક્ટ મેળવી શકો છો. તેથી આપણે વ્યાખ્યાનમાં આ 10 સંચાલકો પર જઈશું અને જોશું કે જો તમે SpinJS સાથે જોડાશો તો આ કિસ્સામાં વસ્તુઓ પણ થશે. C જે કોએફિશિયન્ટ તમને હલ કરવામાં મદદ કરશે.